નમસ્તે મિત્રો, સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જીવનમાં સૌથી મોટી ભૂલ શું છે ખબર છે? એ છે ખોટા માણસ પર વિશ્વાસ કરવો। કારણ કે એક ખોટો વિશ્વાસ તમારી આખી જિંદગી બગાડી શકે છે। આચાર્ય ચાણક્યએ હજારો વર્ષ પહેલા જ ચેતવણી આપી હતી કે 5 પ્રકારના એવા લોકો હોય છે જેઓ પર વિશ્વાસ કરવો એટલે પોતે જ પોતાના પગ પર કુહાડી મારવી। આજે આપણે એ 5 ખતરનાક લોકો વિશે વાત કરીશું, જેને ઓળખી લેશો તો જીવનમાં ક્યારેય છેતરાશો નહીં। તો ધ્યાનથી સાંભળજો, કારણ કે કદાચ આ 5માંથી કોઈ તમારા આસપાસ જ હશે। મિત્રો, ચાણક્ય એટલે કે આચાર્ય ચાણક્ય એમના સમયના સૌથી જ્ઞાની અને બુદ્ધિશાળી લોકોમાંના એક તરીકે જાણીતા વ્યક્તિ છે। તેઓ માત્ર એક મહાન શિક્ષક જ નહોતા, પરંતુ માનવ સ્વભાવની ઊંડી સમજ પણ ધરાવતા હતા। આચાર્ય ચાણક્યએ હજારો વર્ષ પહેલા જ જે સિદ્ધાંતો રજૂ કર્યા હતા, તે આજે પણ આપણને આજના આધુનિક યુગમાં માર્ગદર્શન આપે છે। આ સિદ્ધાંતોમાં તેમણે કેટલાક સંકેતો પણ દર્શાવ્યા હતા, જે જો કોઈ વ્યક્તિમાં જોવા મળે તો તમને સાવધ કરી શકે છે અને તમે જીવનમાં પછતાતા બચી શકો છો। આ સંકેતો સૂચવે છે કે તે વ્યક્તિ તમને છેતરી રહી છે અથવા ભવિષ્યમાં તમને છેતરશે। એકવાર તમે આ સંકેતો ઓળખી લો, ત્યારબાદ તમે છેતરાવાનું ભૂલી જશો। પછી તમે જીવનમાં પછીના સંભવિત જોખમોમાંથી સરળતાથી પોતાને બચાવી શકો છો। તો વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ, અને એક નમ્ર વિનંતી, વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માં લક્ષ્મી અવશ્ય લખજો। નંબર 1, વારે ઘડીએ વાતો બદલવી। મિત્રો, આચાર્ય ચાણક્ય મુજબ જો કોઈ પણ વ્યક્તિ પોતાની વાતોને પોતાની સામે વારે ઘડીએ બદલી રહ્યો છે કે પછી તમને વારે ઘડીએ એક જુદી સ્ટોરી બતાવી રહ્યો છે, તો આ એક મોટો સંકેત છે કે સામેવાળો વ્યક્તિ બિલકુલ પણ સાચો અને વિશ્વાસપાત્ર નથી। આ પ્રકારના લોકો તમને દગો આપી શકે છે, કારણ કે તેઓ મોટાભાગે હકીકતને છુપાવવા માટે ખોટું બોલી રહ્યા છે, અને તે એક નહીં પરંતુ અનગિનત વાર ખોટું બોલશે। તેથી જો તમને કોઈની વાતોમાં વારે ઘડીએ ફેરફાર જોવા મળે, તો તમારા માટે સતર્ક થઈ જવું જ સારું રહેશે અને તે માણસો પર ક્યારેય વિશ્વાસ કરવો નહીં। નંબર 2 એ છે જરૂર સમયે ગાયબ થઈ જવું। ચાણક્ય નીતિ મુજબ એક સાચા સંબંધી ઓળખ જરૂર કે પછી મુશ્કેલ સમયમાં જ થઈ શકે છે। જો કોઈ પણ વ્યક્તિ ફક્ત સારા સમયમાં તમારી સાથે રહે છે, પણ જેવો જ તમારા ખરાબ સમય એટલે કે તમારા જીવનમાં પરેશાની આવે છે ત્યારે તે દૂર થઈ જાય છે, તો આ એક મોટો સંકેત છે કે એ માણસ ઉપર ક્યારેય ભરોસો કરવો નહીં કે તેના ઈરાદા સ્પષ્ટ નથી। આ પ્રકારના લોકો ફક્ત પોતાના ફાયદા માટે જ તમારી સાથે છે। જેવી તેની ગરજ પૂરી થશે તેઓ તમને ભૂલી જશે, અને જેવી જ એમને તક મળશે આ લોકો તમને જરૂર દગો આપશે। માટે આવા લોકોથી સતર્ક રહો અને તેમના ઉપર ભરોસો કરશો નહીં। નંબર 3, તમારી પર્સનલ વાતો બીજાને બતાવી એટલે કે બીજાને કહેવાવાળા। જો કોઈ પણ વ્યક્તિ તમારી પર્સનલ વાતોને બીજા સાથે શેર કરી રહ્યો છે, તો તેનાથી મોટો દગો તમારા માટે બીજો કોઈ નથી હોતો, કારણ કે તમે તે વ્યક્તિને તમે ભરોસો કરીને તમારી પર્સનલ વાત કહી છે, અને તે જ વાત તે બીજાને શેર કરીને તમારો ભરોસો તોડી રહ્યો છે। આચાર્ય ચાણક્ય કહે છે કે જે પણ વ્યક્તિ તમારી સિક્રેટ વાતોને પોતાના સુધી નથી રાખી શકતો, એ જીવનના કોઈપણ પડાવમાં તમને દગો આપી શકે છે। આ પ્રકારના લોકોથી દૂર રહેવું જ તમારા માટે સારું છે, અને તમારા માટે ખૂબ સતર્ક રહેવાની જરૂર છે।
નંબર 4, જરૂર કરતાં વધુ મીઠી વાતો કરવાવાળો માણસ. જો કોઈ પણ વ્યક્તિ તમારા દરેક સમય વખાણ કરી રહ્યો છે કે પછી તમારી સાથે જરૂર કરતાં વધુ મીઠો વ્યવહાર કરી રહ્યો છે, તો આ સંકેત હોઈ શકે છે કે આગળ જઈને તે તમને દગો આપશે. ઘણા લોકો તમારી સામે તો ખૂબ સારા બને છે, પણ પીઠ પાછળ હંમેશા તમારી બુરાઈ કરે છે, તમને નુકસાન પહોંચાડવાની પ્રયત્ન કરે છે. તમારા માટે આ ખૂબ જ જરૂરી થઈ જાય છે કે તમે બીજાની વાતો પર નહીં વિશ્વાસ કરશો અને તેમના વ્યવહાર અને ઈરાદા પર ધ્યાન આપશો, અને આવા માણસથી દૂર રહીને તેના ઉપર જરા પણ ભરોસો કરશો નહીં. 5મો અને છેલ્લો છે એ છે મિત્રો, તમારી સરળતાથી બળવું, એટલે કે તમારી સફળતાથી જલસ ફીલ થવું, ઈર્ષા થવી. મિત્રો, ચાણક્ય નીતિ અનુસાર જો કોઈ તમારી સફળતાથી ખુશ થવાને બદલે ઈર્ષા કે અસ્વસ્થતા અનુભવે છે તો તે નકારાત્મક સંકેત છે. આવા લોકો તમારી સિદ્ધિઓને ઓછી આંકે છે અને તમારી ભૂલ પર વધુ ધ્યાન આપે છે અને તમને નીચા પાડવાનો પ્રયાસ પણ કરી શકે છે. આચાર્ય ચાણક્ય અનુસાર તમારે આવા વ્યક્તિઓથી સાવધ રહેવું જોઈએ અને બની શકે ત્યાં સુધી આવા વ્યક્તિઓ સાથે સંબંધ ના રાખવો જોઈએ, જેથી ભવિષ્યમાં થનારી ભૂલને તમે બચાવી શકો. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરવાનું ભૂલશો નહીં, તથા વિડીયો કેવો લાગ્યો તેની રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, જેથી અમને અમારા વિડીયોમાં સુધારા કરવાની ખબર પડી શકે. તો મિત્રો, હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. વિડીયોને અંત સુધી જોવા બદલ ધન્યવાદ. આભાર. અસ્તુ.